નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક બાદ હવે શાળા સહાયકની જે ભરતી થવાની છે જેના અનુસંધાનમાં આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો શાળા સહાયક ભરતી જેમાં લાયકાત શું છે, ત્યારબાદ વય મર્યાદા એટલે કે કેટલી રહેશે, પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે, પગાર ધોરણ કેટલું રહેશે, આ ઉપરાંત સમયગાળો, કામકાજ તેમજ અન્ય બાબતો એટલે કે અન્ય જેટલા પણ નિયમો છે, જેટલી પણ શરતો છે, જેની તમામ બાબતો વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। મિત્રો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। હવે આપણે જોઈશું, સૌથી પહેલાં આપણે વાત કરીશું લાયકાત। તો મિત્રો, આ જે શાળા સહાયકની જે ભરતી છે એમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવા જઈએ તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક અને બીએડ એટલે કે સ્નાતક પ્લસ બીએડ કરેલા જે ઉમેદવારો છે તે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે। વય મર્યાદાની વાત કરીએ તો પસંદ થનાર ઉમેદવારની વય મર્યાદા જે છે એ 38 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। પસંદગીની પ્રક્રિયાની ત્યારબાદ આપણે વાત કરીએ તો એજન્સી દ્વારા બનાવેલી જે મેરિટ લિસ્ટ હશે એ મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે, એટલે આ વાતને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું। ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ એ માસિક મહેનતાનું 1 મહિનાના 21,000 ફિક્સ પેથી તમને પગાર મળવાપાત્ર થશે। સમયગાળાની વાત કરી લઈએ તો આ બિલકુલ હંગામી એટલે કે કાયમી ધોરણે ભરતી નથી। આ એક કરાર આધારિત જેવી જ ભરતી છે જેમાં એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે। શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે। 11 મહિના પૂરા થતાં જ તેઓ છૂટા થયેલા ગણાશે, એટલે આ બાબતને પણ ધ્યાનમાં લેજો। કામકાજની વાત કરીએ તો આઉટસોર્સ આધારિત જે પણ શાળાઓ છે એ શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી, શૈક્ષણિક, સહ અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા કચેરી દ્વારા સોંપવામાં આવે તો એ બધા જ કામ કરવાના રહેશે। ત્યારબાદ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ છે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પહેલું એ સાથે સામેલ પરિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે તેવા ઉમેદવારો આઉટસોર્સ એજન્સીથી પૂરા પાડવામાં રહેશે। ત્યારબાદ બી, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે। અને સી, શાળા સહાયકોના જે કામગીરીની સમીક્ષા છે તે શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સ એજન્સી કરશે। ત્યારબાદ શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પણ કેટલીક પ્રક્રિયા છે એને પણ જોઈ લઈએ। પહેલી પ્રક્રિયા છે કે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે, એટલે કે જે પગાર કેન્દ્રની શાળાઓ છે ત્યાં શાળા સહાયકો નીમવામાં આવશે। બીજું છે છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે, એટલે કે જે છૂટા કરેલા શાળા સહાયકો છે તેઓને અન્ય શાળાઓમાં પણ અન્ય પગાર કેન્દ્રવાળી શાળાઓમાં પણ મોકલવામાં આવશે। જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયકને તેઓના જિલ્લા નગર પગાર કેન્દ્ર શાળામાં ન હોવાના કારણે સમાવી શકાતા ન હોય અને તેવા શાળા સહાયક અન્ય જિલ્લા નગરની શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓ એજન્સી મારફતે એવી શાળાઓમાં પણ જઈ શકે છે। ત્યારબાદ આગળની સૂચના કે શાળા સહાયકની આઉટસોર્સિંગ ઉપલબ્ધ કરાવવા અંગેની નવી બાબતનો સમયગાળો। પહેલું છે આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી જ અમલમાં રહેશે। બીજું, આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારનો સેવા વિષયક અન્ય કોઈપણ હક દાવો રહેશે નહીં। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે શાસનાધિકારી અને જે તે શાળાના આચાર્યોએ માર્ગદર્શન સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। અને ત્રીજું છે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે, એટલે કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નામની જે યોજના સરકારની જે છે એ 2027-28 સુધી જ છે, એટલે આ જે શાળા સહાયકની ભરતી છે એ જે તે ત્યાં સુધી જ એનું માન્ય ગણાશે। ત્યાર પછી સરકારશ્રી પુનઃ વિચારણા કરશે અને પછી આગળ નવા નિર્ણય લેશે।
ત્યારબાદ કેટલીક અન્ય શરતો જોઈએ. 1 નંબર છે કે સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી જ શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે. બીજું છે, હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈને 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાની પગાર કેન્દ્ર શાળા જાહેર કરવાની રહેશે. ત્રીજું છે, જે તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાના રહેશે. અને ચોથું છે કે આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવાર જ એજન્સીએ ફાળવ્યા છે કે કેમ તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરી લેવાની રહેશે. નિયત લાયકાત સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત શાળાના આચાર્યએ લેવાની રહેશે. એટલે ખાસ આપણે કે જે પગાર કેન્દ્રની શાળાઓ છે તેના માટે જ આ જાહેરાત આવેલી છે, ત્યાં શાળા સહાયકની ભરતી કરવામાં આવશે. ત્યારબાદ આપણે શરૂઆતમાં જે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, સમયગાળાની જે વાત કરી હતી તેનું પરિશિષ્ટ અહીંયા જોઈ શકીએ છીએ. શૈક્ષણિક લાયકાત બતાવેલી છે, ત્યાર પછી વયમર્યાદા બતાવેલી છે, પસંદગીની પ્રક્રિયા બતાવેલી છે, માસિક મહેનતાણું કેટલું છે, સમયગાળો શું છે, શાળા સહાયક સાથે કરાર કોના દ્વારા કરવામાં આવશે અને તમારે કામકાજ એટલે કે તમારે અહીંયા શું કામ કરવાનું છે જેની તમામ વિગતો અહીંયા આપેલી છે. તો મિત્રો, શાળા સહાયક ભરતી જે ટૂંક સમયમાં એનું ફોર્મ ભરાવાની ટૂંકમાં જે પ્રક્રિયા હશે એ પ્રક્રિયા શરૂ થઈ જશે. નવી જે પણ અપડેટ હશે એ તમારા સુધી અમે ઝડપથી પહોંચાડીશું. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.